અરે કેટલા વાગી ગયા? આ છોકરીએ બહુ કરી છે. કેટલા વર્ષ પછી આવે છે તે ખબર નહીં પડતી હોય કે ટાઈમે પહોંચવાનું કરે. હે ભગવાન, બહુ કરી આણે તો હવે. મમ્મી શું કરો છો? અરે આ મારી છોકરીની રાહ જોઉં છું. શું કરતી હોય અહીંયા? અચ્છા, આ દામિની બેનની આવવાની એટલી ખુશી છે કે તમારા પગ પણ દુખતા બંધ થઈ ગયા છે. બોલો. તો મારી દીકરી 3 વર્ષે ઘરે આવે છે, એની ખુશી ન હોય? હોવી જોઈએ ને મમ્મી, ખુશી કોને ન હોય. મમ્મી, હું તમને એક વાત પૂછવા આવી હતી. શું પૂછવું છે? એ જ કે હું પણ ઘણા ટાઈમથી મારા ભાઈ પાસે નથી ગઈ. જો તમે મને પરમિશન આપતા હોય ને તો હું ત્યાં એક આંટો મારી આવું. જો આ દામિની બેન આમ પણ અહીંયા આવે છે ને તો તમને કામમાં હેલ્પ રહેશે. ત્યાં હું 2 દિવસ ત્યાં રહીશ. વાહ, દામિની બેન આવે છે ને તો 2 દિવસ ત્યાં રહીશ. અરે તને શરમ જેવું છે કે નહીં? આ 3 વર્ષ થઈ ગયા, આ તારી નણંદ અહીંયા આવી નથી અને હવે આવે છે તો પિયર જાવું છે તારે? મમ્મી સમજતા કેમ નથી? મને પણ તો મારા ભાઈની યાદ આવતી હોય ને. મારો ભાઈ એકલો રહે છે, કેવી રીતે હેન્ડલ કરતો હશે, ઘરની હાલત કેવી હશે. હું એક દિવસ જાઉં ને તો ઘરની બધી સાફ સફાઈ કરી નાખું. વાહ, એ 500 રૂપિયા આપો ને તો ઘરની સાફ સફાઈ કરવાવાળી આવી જાય છે. તેમાં તારે જવાની જરૂર નથી, સમજીને? મારી છોકરી આવે છે ને તો તારે અહીંયા જ રહેવાનું છે. આવી શું આડોડાઈ કરે છે તું કે મારી દીકરી આવવાની થઈ ને તારે પિયર જવાનું થયું? મમ્મી, હું તો છેલ્લા 1.5 વર્ષથી કહું છું કે મને જવા દો. તમે ક્યારે જવા દીધી? દામિની બેન તો આજ આવે છે. મમ્મી, હું પણ ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું. ખબર પડે છે મને કે ક્યારે શું કરવું જોઈએ. વાહ, ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ, આ બધી જે ડિગ્રીઓ છે ને કબાટમાં એક બોક્સમાં મૂકી દે અને એને લોટ મારી દે. સાસરે આવ્યા પછી એક પણ ડિગ્રી કામ ન આવે. આ રસોડું બસોડું છે ને બધું સંભાળવાનું છે, બીજું કાંઈ ધંધા નથી કરવાના. બીજા ધંધા નથી કરવાના એટલે એ જ કે નોકરી કરવી, આમ પિયર જવું ઘડી ઘડી, શું છે બધું? ઘડી ઘડી કઈ તો રહી છું કે 1.5 વર્ષથી નથી ગઈ એમ. એ 1.5 વર્ષના કઈ એટલો સમય ન કહેવાય, સમજી? અરે માણસો તો 10-10 વર્ષ નથી જતા પિયર, એનું વિચાર ને. મારે નથી વિચારવું કોઈનું. તમને ખબર છે કે મારા મા બાપ નથી, મારો એકનો એક ભાઈ એકલો રહી છે. તો મને પણ તો ચિંતા થતી હોય ને કે શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ઘરમાં કેવી હાલત હશે. દીકરીને સાસરે વળાવે ને પછી બધી ચિંતા મૂકી દેવાની નાની. તારો ભાઈ સમજી લે એનું બધું. આ ઘરનું વાતાવરણ જોઈને એડજસ્ટ થઈ ગયો હશે. એડજસ્ટમેન્ટ તો હું પણ કરી રહી છું. 3 વર્ષથી લગ્ન કરીને આવીને ત્યારથી એડજસ્ટમેન્ટ કરું છું. હરેક વાતમાં તમારા ખોંચા, હરેક વાતમાં મેં આટોણા. અરે સામેવાળા વ્યક્તિને જોવો તો ખરા કે તમે કોની સામે બોલી રહ્યા છો. બસ એક્ઝેક્ટ ટુ પરફેક્ટ પોઈન્ટ કીધો છે તે. તારે છે ને જોવું જોઈએ તો કોની સામે બોલી રહી છે? સાસુની સામે. અને તારા ભાઈએ વિદાય વખતે કઈ શીખવાડ્યું નહોતું કે સાસુની સામે આટલું બધું લપ નહીં કરવાનું? મારા ભાઈએ તો ઘણું બધું શીખવ્યું છે, પણ અમુક લોકોને ખબર નથી પડતી કે ઘરના પરિવારના સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. હવે તું મને શીખવાડીશ કે મારે તારી સાથે કેવું વર્તન કરવું જોઈએ? સાંભળ, આજે મારે ખુશીનો દિવસ છે. હું આ દિવસ બગાડવા નથી માંગતી. મારી દીકરી આવી રહી છે અહીંયા. તમારી દીકરી આવતી હશે તો તમારી કઈ ફરમાઈશો પણ હશે ને, તો ઘણી કહી દો. ઘણી બધી ફરમાઈશો તો હોય જ ને. આ મારી દીકરી 3 વર્ષે આવે છે, બિચારીએ ત્યાં ફોરેનમાં આ લાપસી નહીં જમી હોય, પછી બટાકાનું શાક નહીં મળ્યું હોય, નકરું બ્રેડ 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 ખાધું હશે. મારી દીકરીને રોટલા બહુ ભાવે છે, રોટલા કરજે. રોટલા બનાવીશ, બીજું કઈ બનાવવાનું છે? હવે આવે ને પછી જે ફરમાઈશ હશે ને એ કરજે. નીકળી પડી છે તે પિયર જ આવું છે. પિયરની દીકરી. તમે પહેલેથી જ આવા છો કે મારા આવ્યા પછી તમારો સ્વભાવ બદલી ગયો છે? બસ આ તું આવીને ત્યાર પછી મારો સ્વભાવ બદલી ગયો છે. પહેલા નહોતો આવું. મને એમ હતું કે ભણેલી ગણેલી ભલે નહીં લાવીએ પણ ઘર તો સંભાળશે ને. ઘરનું કામ તો કઈ ખબર પડતી નથી, બધી વસ્તુ ચીંધવી પડે છે. મમ્મી, તમને ન ખબર હોય તો કહી દો કે મારા ઘરમાં હું અને મારો ભાઈ 2 જ વ્યક્તિ છીએ. નાનપણથી જ મારા મમ્મી નથી, એટલે ઘરના બધા જ કામ ત્યાં પણ હું જ કરતી હતી ને અહીંયા પણ હું જ કરું છું. એ તો તકલીફ છે. જો તારી મા અને તારા બાપ જીવતા હોત ને તો મારે ઉપાધિ નહોતી, કાંઈ શીખવાડવું ન પડે. પણ ભાઈની આરે મોટી થઈ છે, ભાઈ શું શીખવાડવાનો? સંસ્કાર શીખવ્યા છે મારા ભાઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને બેઇજ્જત કરતું હોય ને ત્યારે ચૂપચાપ એના શબ્દો કેવી રીતે સાંભળવાના, એના હરેક સવાલનો શાંતિથી જવાબ કેવી રીતે આપવાનો. જ્યારે તમે એક સવાલના 50 જવાબ આપી શકો એમ હોય છતાં પણ ન બોલવું ને, એ સંસ્કાર. વાહ,
સંસ્કારના ગાડા ભરી ભરીને તો મને લાગે આખી સોસાયટીમાં હોવા આવી હશે ને એ મારી જ આવી હશે. હવે બધું ભાષણ બંધ કર અને રસોડે છે ને કામે વળગ જા. મારી અરે જીભા જોડી કરવામાંથી ઊંચી નથી આવતી. નકટી તેમાં મમ્મી અરે મારો દીકરો આવી ગયો. આહ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા, મને આ તારું બહુ જ ગમ્યો વાત. શું? એ જ કે તું આટલા વર્ષ સુધી અમેરિકામાં રહી છતાંય આપણી સંસ્કૃતિ ન ભૂલી. મમ્મી, તમારા આશીર્વાદ લેવામાં સંસ્કૃતિ ક્યાં વચ્ચે આવી? બેટા, આ ત્યાં કેવું વાતાવરણ છે? તને મજા આવીને રહેવાની? વાત જ જવા દો. આ 3 વર્ષ તો છે ને મેં માણ ત્યાં કાઢ્યા છે. તમારા લોકોની બહુ યાદ આવતી હતી. દીકરા, મને તારી બહુ યાદ આવતી હતી. મને એક એક સેકન્ડે તને ન યાદ કરી હોય ને એવું બને જ નહીં. વહુ તે વહુ અને દીકરી તે દીકરી. મમ્મી, આ ભાઈ ક્યાં છે? મારો અવાજ સાંભળીને હજુ સુધી ના આવ્યો કે પછી હું પાછી આવું છું એને ખબર જ નથી? અરે એવું નથી, એ કામથી બહાર ગયો છે એટલા માટે. શું મમ્મી તું પણ ભાઈની સાથે છે ને હું બોલવાની જ નથી. એને ખબર ના પડે કે એની બેન 3 વર્ષ પછી આવી રહી છે તો મને મળવા માટે પણ ના રહ્યો. કદાચ તારા માટે કઈ ફેવરેટ વસ્તુ લેવા ગયો હોય. બની શકે, મારી ફેવરેટ ચોકલેટ. પણ મારી ઈચ્છા હતી એને પહેલા મળવાની, પછી પણ એ મારા માટે ગિફ્ટ લેવા જઈ શકે ને. આવી જશે હવે. આમ જો, તારા માટે મેં લાપસી બનાવી છે, બટાકાનું શાક બનાવ્યું છે. તને રોટલા બહુ ભાવે ને તો રોટલા બનાવ્યા. મમ્મી, પણ આ બધું તમે શું કામ બનાવ્યું? ભાભી ક્યાં છે? બહાર વસ્તુઓ લેવા ગયા છે. બનાવવું જ પડે ને. તને ખબર નથી, આ તારા ભાભી હાવ કામચોર છે. એટલે તો કહું છું કે એક એક ક્ષણે તારી મને બહુ યાદ આવતી હતી. તું હોય ને તો મને એક કામ પણ નહોતી કરવા દેતી અને આ બધું કામ મારી પાસે કરાવે છે. બોલ. મમ્મી, એવું ના હોય. આ કેવું બોલો છો? આ તમારા વિચાર છે ને હજુ એવા ને એવા રહ્યા. અરે ભાભી બિચારા હું અહીંયા હતી ને તો પણ આખા ઘરનું ધ્યાન રાખતા હતા. તને કેમ ખબર કે તારા ભાભી આખા ઘરનું ધ્યાન રાખતી હતી? એટલે તારી મમ્મી ખોટું બોલે છે એમ ને? ખોટું બોલે છે હું નથી કહેતી. કઈ નહીં, તમે બનાવ્યું છે ને મને વધારે ભાવશે. આ તમારા હાથનું શાક. હા બંધામીની, હવે તું આવી ગઈ છો ને મારા જીવને શાંતિ થઈ ગઈ. કેમ કે તું તારા ભાભીને કહી તો શકશે ને કે મમ્મી પાસે આટલું કામ ન કરાવાય. જોવો, તમને શું લાગે છે મમ્મી? આ 3 વર્ષ પછી હું અહીં આ બધી વસ્તુ કરવા આવી છું. હવે ત્યાંની ડિગ્રી લઈને આવી છું તો પછી અહીં આવીને કંઈક સારો બિઝનેસ, કંઈક સારી એવી જોબ કરીશ ને. હા, તું જોબ કરજે. અને સાંભળ, તારું બધું કામ છે ને તો જાતે નહીં કરવાનું, આ તારી ભાભીને સોંપી દેવાનું. એને શું કામ હોય બીજું? શું તમે પણ આજે ને વાતે વાતે શું કામ ભાભીને વચ્ચે લાવો છો? અને મેં તો વિચાર્યું છે કે કંઈક સારો એવો બિઝનેસનો સેટઅપ થઈ જાય ને પછી એમાં છે ને હું ભાભીને પણ લગાવી દઈશ. અમે બંને, ભાભી અને હું, અમે બંને છે ને એને અમારા બિઝનેસને ક્યાં આગળ સુધી લઈ જઈશું. દામિની, તારો બિઝનેસ આગળ સુધી તારી ભાભી હશે ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. કેમ ના થાય? આ કોઈ બહારના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો એના કરતાં તો સારો છે ને હું મારા ઘરના વ્યક્તિને રાખું. અને ભાભી એમ તો કેટલું ભણેલા છે. તું બુદ્ધિ વગરની છો, અક્કલને ઓછી મીરજો. બુદ્ધિ જો કઈ છે જ નહીં તારામાં. કેમ ખબર નથી પડતી કે આ ભાભીઓને આ બિઝનેસના ઘરની વહુને ન નખાય. આ બિઝનેસ કરવા લઈ જશે ઘરના કામ કોણ કરશે? એક વાત કહું મમ્મી, આ વાતમાં છે ને આપણા ઇન્ડિયા કરતાં ફોરેન કન્ટ્રી વધારે સારી કહેવાય. અરે ત્યાં છે ને બધાને પોતપોતાની રીતે જીવવાનો અને મેઇનલી તો એ પોતાના સંતાનોને એટલે કે પેરેન્ટ્સ છે ને પોતાના સંતાનોને 10 ધોરણ સુધી ભણાવે છે. પછીથી એમના ભણવાનો રહેવાનો બધો જ ખર્ચો સ્ટુડન્ટ છે ને પોતાની જાતે, મતલબ કે હું હોય તો હું, ભાઈ હોય તો ભાઈ, ગમે તે હોય ને એ બધાય પોતાની જાતે ઉપાડે છે અને પોતાની રીતે જીવવાનો હક છે. અને ત્યાં તો છે ને સામેથી પ્રોત્સાહન આપે છે કે જાઓ તમે કમાઓ, 2-5 રૂપિયા કમાવશો ને તો કામ લાગશે. અને તમે એમ કહો છો કે આ ભાભીને ઘરના કામ કરવા જોઈએ. હવે આવતાની સાથે આ ભાભીની તરફ બધી બોલવા માંડી વાતું. તરફદારી નથી કરતી, કઈ નહીં. મને છે ને બહુ ભૂખ લાગી છે. આ મારું પેટ તમે વાતોથી જ ભરશો. ના ના, આ છે ને ભોજનથી તારું પેટ ભરીશ
પણ તું આવીને તારી ભાભીની લપન છપ્પન કરવા માંડી તો સારું નહીં કહો બસ સોરી હવે ફટાફટ છે ને તમે જમવાનું લગાવો મારો સામાન મૂકી દો સારું તું આરામ કર રૂમમાં આપી જાઉં જમવાનું તારું સારું પેલીને કહું છું કે આપી જશે તને હ મારી દીકરી બિચારી કેટલો લાંબો પંથ કાપીને આવી છે થાકી ગયો છે આરામ કર દીકરા આરામ હો આ મમ્મીએ કેટલું હાય બાય હેલો ચુટકી તું ક્યારે આવી ગઈ અને મને ખબર હતી તું આવવાની છો જો કોઈ- ક્યારની આવી ગઈ હતી મેં ખાવાનું પણ ખાઈ લીધું છે ને મારા ભાઈ પાસે એટલો પણ સમય નથી કે મને મળી શકે ક્યાં ગયો હતો દિવાલ પૂરી થઈ ગઈ છે હવે તું જો જરાક પણ આગળ આવી તો હું પડી જઈશ હા, જો એક બિઝનેસ મીટિંગ હતી એટલા માટે અટવાયેલો હતો તારો ભાઈ અને સિરિયસલી હા મમ્મી તો કહેતા હતા કે તારો ભાઈ કંઈક કામથી બહાર ગયો છે તારા માટે ગિફ્ટ લેવા ગયો છે બટ આઈ વોઝ સો રોંગ લાવ્યો ને ગિફ્ટ લાવ્યો છું લાવ ઓનલાઈન મગાવ્યું છે આવી જશે એટલે આપી દઈશ ઓનલાઈન વસ્તુ બહાર લેવા જવાની શું જરૂર છે એ તો કરામત છે મારી એકચ્યુઅલીમાં હું બહાર ગયો હતો કોઈ વસ્તુ લેવા માટે તારી બધી વસ્તુઓ જોયા પછી મને ખબર પડી કે ના યાર આમાં તો કોઈ મજા જ નથી મારી બેન તો ફોરેન થી ભણીને આવી રહી છે તો એને આ બધી વસ્તુઓ તો ગમશે ને એટલા માટે મેં વિચાર કર્યો કે એના માટે કઈ શું સ્પેશિયલ ઓનલાઈન મગાવ્યું સ્પેશિયલ ઓનલાઈન તને ગમે છે શું વાહ હે કાન પકડીને મારવાનું મન થાય છે મને જો 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 મજાક નહીં કરને સિરિયસલી તને તારા બેન કરતા વધારે જરૂરી તારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી તારી બિઝનેસ મીટિંગ અરે 3 વર્ષ પછી તારી બેન આવી છે પાછી આ 3 વર્ષમાં તું મને ભૂલી ગયો ને ના ના બિલકુલ નહીં એવું તો બનતું હશે ચૂટકી તને કેવી રીતે ભૂલી શકું જો હા તારા માટે છે ને મેં એક નેકલેસ મગાવ્યો છે મસ્ત મજાનો ડાયમંડ વાળો અને બીજું એક મેકઅપ કિટ મગાવી હતી જે ત્યાં સુધીમાં ક્યારેય યુઝ નહીં કરી હોય પણ તું આટલી ગોરી કેમ થઈ ગઈ છે તું અહીંયા હતી તો કાળી હતી કાળી તું કાળો છે હું નથી એટલે મેકઅપ કિટ હું કેન્સલ કરી નાખીશ કારણ કે હવે એની જરૂર નથી લાગતી મને તને ખબર છે ભાઈ ત્યાંનું વેધર છે ને એ બહુ કોલ્ડ છે અરે જો ને મેં તો કાન પટ્ટી ને સ્વેટર ને મફલર ને કેટલું બધું પહેરેલું હતું અને ઘરની બહાર તો નીકળવાનું આવે જ નહીં ને કોલેજ સિવાય હા એટલે હું થોડી થઈ ગઈ વાવ કેટલી ગોરી ગોરી ક્યુટ હા તો બેના હવે વાત ત્યાંથી શરૂ થાય છે કે આપણે કેટલા સમયથી એકબીજા સાથે લડ્યા નથી ઝઘડ્યા નથી હા આ 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ થઈ ગયા ને હા આઈ મિસ નોટ યુ બટ તારી સાથેની ફાઇટ આઈ લાઈક ઇટ આ વિડિયો કોલમાં મજા નહોતી આવતી ઝઘડો કરવાની બિલકુલ નહીં યાદ આવતી હતી ને તારી આંખમાંથી તો ગંગા જમના સરસ્વતી બધું જ વહેવા લાગતું હતું એટલે મને અને થતું હતું કે કેમ ખીજવું યાને તારા આંખમાંથી તો આખો સમુદ્ર બહાર નીકળતો હતો ને આ ચૂટકી બાકી કેવું રહ્યું ભણવાનું ભણવાનું જો હોય આ તારી બેન છે કે નહીં એ ટોપ કરીને જ આવે ને ઓ માય ગોડ હા સિરિયસલી યસ સિરિયસલી બધું જ ફ્યુચરનું વિચારીને આવી છું ફ્યુચરમાં શું કરવું છે મારે બિઝનેસ સેટઅપ બિઝનેસ ચાલ પૂરું કર શું બિઝનેસ મેં વિચાર્યું હતું કે તમને સરપ્રાઈઝ આપીશ મેં એક બિઝનેસ વિચાર્યો છે વિચારતી હતી કે તારી પાસેથી કાંઈ હેલ્પ નહીં લઉં અને જ્યારે મારો બિઝનેસ સેટઅપ થઈ જશે ને જ્યારે હું સ્ટાર્ટ કરીશ ને ત્યારે કહીશ તને મારા પર પ્રાઉડ થવું જોઈએ ને અત્યારથી થઈ ગયું છે કે વાહ હવે મારી બેન બિઝનેસ કરશે ને તો હું મારો બિઝનેસ છોડી દઈશ કેમ આરામ કરીશ ને હવે નિવૃત્તિ લઈ લઈશ તો તારે ડબલ આરામ કરવો પડશે મેં બીજું પણ કંઈક વિચાર્યું છે શું હું વિચારતી હતી કે હું જે બિઝનેસ કરું છું ને એમાં ભાભીને મારી સાથે રાખો અરે વાહ ગુડ આઈડિયા એકદમ મસ્ત બેડ આઈડિયા કેમ મમ્મીના હિસાબથી બેડ આઈડિયા મમ્મી એવું કહેતા હતા તું ગયા પછી જે ત્રાસ આપે છે યાર સખત એક તો મારા મેરેજ થયા અને તારે જવાનું થયું તું થોડો સમય પણ તારી ભાભી સાથે રહી ન શકી તારા ગયા પછી ઘરની જે હાલત થઈ છે મમ્મી ફાતે ને ફાતે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય અરે જે ઝઘડાઓમાંથી હું પસાર થયો છું તારો ભાઈ વાત જવા દે તું તો મને પહેલા કેવું તું ને તો હું પાછી ના આવત તે મને પાછી ન આવે હા તકલીફમાં તારો ભાઈ કેવી રીતે 3 વર્ષ કાઢ્યા છે મને ખબર છે હા મમ્મીને સમજાવું મીરાને સમજાવું મમ્મીને સમજાવું મીરાને સમજાવું હું કોને સમજાવીશ મારે તો ભાભીને પણ કઈ ના કહેવાય ને મમ્મીને પણ કઈ ના કહેવાય મમ્મીને કહું તો સીધું એમ કે તું તારા ભાભીને ઉપરાણું લઈ જા
અને ભાભીને કંઈ કહીશ તો કહેશે કે તમે તમારા મમ્મીને કંઈ કહેતા જ નથી. જો આ બધામાંથી મને આઉટ રાખજે. તું પહેલા પણ મારી હેલ્પ કરતી હતી જ્યારે મારે બહાર જવું હોય. હું ગર્લફ્રેન્ડને મળવા માટે જતો ત્યારે તું જ મમ્મીને કહીને હેલ્પ કરાવતી, મારી મદદ કરતી. તો પછી હવે તું ઘરમાં આવી ગઈ છે તો હવે એવું કંઈ તો નથી, પણ હવે તારી ભાભી સાથે મમ્મીનો ઝઘડો ન થાય એના માટે થઈને તારે થોડું ધ્યાન રાખવું પડશે ને આ બિઝનેસનો આઈડિયા મને બહુ મસ્ત લાગ્યો છે. આ આઈડિયાથી તું મીરા બધા વ્યસ્ત રહેશો, મમ્મી ઘરમાં એકલા રહેશે એટલે ઘરમાં ઝઘડાઓ જ નહીં થાય. વાહ, મારે તો કોઈ ફોન કોલ પણ નહીં આવે. સારું આવે એના પહેલા ચાલ હવે મને બહાર લઈ જા. ઓહ, બહાર હું કઈ નથી આવવાનો. હું ભાભી મેરેજ થયા ને એની પહેલા ભાઈ કોઈ ગર્લફ્રેન્ડને મળતા હતા. ચાલ. આવી ગયા તમે? આવી ગયો હું. ક્યારની રાહ જોતી હતી. ક્યાં હતા? અરે આ દામિની બહાર લઈ ગઈ હતી, ઘરે તો આવી જ ગયો હતો. હા, દામિની આવી એટલે એને શું હોય કે આવ્યા પછી અહીંયાની પાણીપુરીથી લઈને બધું ફાસ્ટ ફૂડથી લઈને એક સાથે બધું ઠૂસી લેવું હતું. હા, મેડમે કઈ બાકી નથી મૂક્યું. આદિ જો ને, આ મમ્મી આજે મારી સાથે પાછો ઝઘડો કર્યો. કંટાળી ગઈ છું આ મમ્મીના ઝઘડાથી. હવે કઈ બાબતે? કઈ બાબત હોય? ઘરે જવાની બાબત. મેં કહ્યું કે મારે ઘરે આંટો મારવા જવું છે. દેવાંગની બહુ જ યાદ આવે છે મને. તો મમ્મીએ ચોખ્ખી જ ના પાડી કે મારી દીકરી આવે ત્યારે જ જવું હોય તારે. એ પહેલા ન કહી શકે? સાચી વાત છે તારી. ભાઈની યાદ તો આવે જ ને. અને તે કઈ ખોટું પણ નહોતું પૂછ્યું. મમ્મીએ આવું રિએક્ટ નહોતું કરવું જોઈતું. મમ્મીએ શું કામ તારી સાથે ઝઘડો કરવો જોઈએ? મમ્મીએ તો સમજવું જોઈએ કે તું આ ઘરમાં હંમેશા બધી ઘરની જવાબદારી સંભાળી રહી છે, સારી રીતે ઘરને સાચવે છે. તો સીધી વાત છે, ક્યારેક તો માણસને કંઈ પણ મન થઈ શકે ને. થઈ શકે ને, માણસ છું તો ઓબ્વિયસ છે. પણ આ મમ્મી જે આડોળાઈ કરે છે ને એ મને ગમતી જ નથી. તમે પહેલા શું કહ્યું હતું કે મારા મમ્મી નેચરના બહુ સારા છે, તને ક્યારેય હેરાન નહીં કરે. તો આવું કેમ? હેરાન નહીં, મમ્મીને સમજાવવાની ટ્રીક હોય. હવે દામિની આવી ગઈ છે તો તું એને પૂછજે કે મમ્મી પાસે મતલબમાં મમ્મી પાસેથી કામ લેવું હોય તો આપણે શું કરવું પડે. તો એ તને બધી ટિપ્સ આપશે. અમે લોકો ભાઈ બહેન પહેલા એવી જ રીતે વાત કરતા હતા અને એવી રીતે જ અમે કામ કરતા હતા અને અત્યારે પણ એવી રીતે જ કરીએ છીએ. તમને લાગે છે તારે કહેવાનું હતું કે દેવાંગનો ફોન આવ્યો તો મમ્મી પણ મેં ના પાડી દીધી. ઉલટું કહેવાનું. મમ્મીને તો ઉલટું કહે ને તો કદાચ ચિત્તું લાગે. તારે એમ કહેવાનું હતું કે મમ્મી દેવાંગનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે બેન કેટલા સમયથી આવી નથી, તું આંટો મારવા આવ ને. તો મમ્મી મેં તો ના જ પાડી દીધી કે જો હમણાં ઘરમાં બહુ કામ રહી છે અને મમ્મીની તબિયત પણ થોડી કામતેમ રહી છે એટલા માટે હમણાં તો હું કંઈ બહાર નહીં નીકળી શકું. એટલે તરત મમ્મી બોલો, અરે ના ના ભાઈ જઈ આવ જા, ના પાડી છે. તો છેલ્લા 1.5 વર્ષથી મેં બધી જ તરકીબો અપનાવી લીધી છે પણ મમ્મી હર વખત ના જ પાડે છે. તારી બધી તરકીબો તને આવડતી જ નથી તો હું શું કરું? તો ભોગવો. તો તમે મનાવો ને, તમારા મમ્મી છે. બિલકુલ નહીં. મમ્મીને હું શું કામ મનાવું? અને તમારા મમ્મી છે એટલા માટે. તો પણ મમ્મીની સાથે વાત હું ખાલી કરી શકું. અને સાચી વાત કરું ને તો દેવાંગને અહીંયા બોલાવી લેવાય. તારે ત્યાં એને મળવા જવાની કોઈ જરૂર નથી. મમ્મીની વાત સાચી જ છે. જો આદિ, સિરિયસલી કહું છું, મમ્મી આવું વર્તન કરે ને તો મને ન ગમે. રડવું આવે મને, ડિપ્રેશન થાય મને. હું બીમાર પડીશ તો ખોરી દવાખાને લઈ જવી પડશે ને, ખોટો ખર્ચો કરવો પડશે. ખર્ચાથી નથી ડરતો પણ આ દવાખાનાથી ડરું છું. કારણ કે દવાખાને જવું પડે, મારે પણ આવવું પડે અને કોઈની બીમારી મને લાગે એ મને પસંદ નથી. એટલે કહેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું કે તું બીમાર પડે એવું નથી કહેવા માંગતો. તું બીમાર ન પડવી જોઈએ. જો હું મજાક નથી કરતો, સિરિયસલી વાત કરું. જો મમ્મીનો સ્વભાવ એવો જ છે અને તને તો ખબર પડી જવી જોઈએ ને. આ આપણે લગ્નને 3 વર્ષ થઈ ગયા છે તો સીધી વાત છે 3 વર્ષની અંદર તું મમ્મીને સારી રીતે ઓળખી ગઈ છે. અને રહી વાત મમ્મીની કે મમ્મી ના તને સમજી શકે ના મને સમજી શકે. ઘરમાં એકવાર તો ઝઘડો થયો નથી. આ દામિનીને પણ હું એ જ કહેતો હતો કે જેવા મારા લગ્ન થયા અને તું સીધી ફોરેન જતી રહી ત્યાર પછી ઘરમાં જે બબાલ થયો છે વાત જવા દે. માંડ સોલ્યુશન આવતું હતું. હું શું કહું છું, મારી પાસે બીજો આઈડિયા છે, કહું? આ બોલો ને. આપણે એવું કરીએ ને, હું ત્યાં ન જઈ શકું, મમ્મી ગુસ્સો કરે એટલે, પણ દેવાંગ તો અહીંયા આવી શકે ને, એને કોણ કહેવાનું? એ તો મેં કીધું દેવાંગને બોલાવી લે. તમે ક્યારે કહ્યું? અરે પહેલા તો બોલ્યો હમણાં કે ભાઈ તારે ત્યાં જવું એના કરતાં દેવાંગને અહીંયા બોલાવી લે. ક્યારે કહ્યું? મેં તો સાંભળ્યું જ નહીં. તો
તો એ જ તો વાંધો છે તારો કે તું કંઈ સાંભળતી નથી. હા, મનમાં ને મનમાં એ પોતાના મન સાથે વાત કર્યા કરે એટલે બીજું વ્યક્તિ શું બોલી રહ્યું છે તો તને સંભળાતું નથી. વાવ, ફોન કરું? ફોન તું કર ને તારામાંથી. તમે કરો ને, સારું લાગશે ને. જીજાજીનો ફોન આવ્યો છે. એ ભગવાન, સાલાનો નંબર હું આપું ને? છે હવે. દેવાંગ ત્રિમૂર્તિ. હા, દેવાંગ. હેલો. ક્યારનો ફોન કર્યો છે, હજુ ના આવ્યો. શું કામ રાહ જોડાવતો હશે મારી પાસે? અરે આવી ગયો છું. ભાઈ, કેમ છે બેન તું? મજામાં. તને કેમ છે? બસ હા, તારા આશીર્વાદ અમારા લોકોની સાથે છે, પછી મને શું થવાનું છે? કેટલો ટાઈમ થઈ ગયો, તું આવતો જ નહોતો. પછી છેલ્લે મારે ફોન કરાવવો પડે આદિત્ય પાસે કે હવે તો એને અહીંયા બોલાવો. માની લઈએ કે હું તને ફોન નહોતો કરતો, પણ તું તો મને ફોન કરી શકતી હતી ને. તું તો મળવા આવી શકતી હતી ને પિયર, પણ કેમ ના આવી? કારણ કે મારા સાસુનો સ્વભાવ તને ખબર તો છે ને કે મારા સાસુને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. એમની પાસે કઈ વાત કરવા જવી હોય ને તો ધ્યાન રાખવું પડે, બુલેટ પ્રૂફ થઈને જવું પડે. ક્યારે કઈ ગન મારે ને કઈ નક્કી નહીં. ખબર છે, પહેલેથી જ એવા છે. પણ જીજાજી સાથે વાતચીત કરી લેવાય ને. જીજાજી સમજાવી દે તો પછી શું વાંધો છે? અરે દેવાંગ, એકચ્યુઅલીમાં એવું છે ને કે મારા નણંદ 3 વર્ષ પછી પાછા આવ્યા છે. એ ફોરેન ભણવા ગયા હતા ને. દામિની? યસ. હે જ ને? હા, ફોરેન થી પાછી આવતી રહી? આવી ગયા છે. કેમ? ત્યાં સેટ થવાની વાત હતી કે ત્યાં જ ભણવાના છે અને ત્યાં જ સેટ થવાના છે. ના મેળ આવ્યો? દૂર જઈએ ને પછી આપણા દેશની, આપણા ઘરની, આપણી સંસ્કૃતિની અને મા બાપની બધી જ કદર થઈ જાય. અને આમ પણ આપણે ભણીએ, કારવીએ એ બધું ફોરેનમાં કરીએ તો ચાલે, પણ જીવન સૌથી સારામાં સારું કોઈ જગ્યાએ હોય ને તો એ આપણી જ કન્ટ્રીમાં છે, મતલબ કે ઇન્ડિયામાં. આના જેવું સુખી અને સારું જીવન કદાચ દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ ને ક્યારેય ના મેળવી શકીએ. સાચી વાત છે તારી. એટલે દામિની બેનને પણ આવું જ કંઈક ફીલ થયું અને પાછા આવી ગયા. બાય ધ વે, મારા જીજાજી ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતા નથી? એમને શું હોય, રૂમમાં લેપટોપ લઈને બેઠા હશે, નહીં તો ગેમ રમતા હશે ફોનમાં. આખો દિવસ ફોનમાં પડ્યા રહે છે. મારે એમનું જ કામ હતું ખાસ તો. એમાં એવું છે ને કે હમણાં મારે આ જોબ છોડીને બિઝનેસ કરવાનો પ્લાનિંગ કરી રહ્યો છું. જીજાજી ઘણા સમયથી પોતાનો બિઝનેસ રન તો કરી રહ્યા છે, તો મને થયું કે એમની પાસેથી કોઈ સલાહ લઉં. હા, તો સારું કહેવાય ને. તું વાત કરી જો એમની સાથે. મને વિશ્વાસ છે કે આદિત્ય તને કોઈ સારો જ રસ્તો બતાવશે. હા, એટલા માટે જ અહીંયા આવ્યો છું કે હાય. દેવાંગ મારો ભાઈ. હા, આઈ નો. દામિની. હું તો ઓળખું છું, પણ એ મને નહીં ઓળખતા હોય. સારું થયું કે તમે આવી ગયા. આ તમે થોડી વાર ગપ્પાટા મારો ને તો હું ફટાફટ મસ્ત મજાની ચા બનાવીને આવું. નહીં, હું બનાવું છું ને. હું તમને એ જ પૂછવા આવી હતી કે હું મેગી બનાવું છું, સાથે ચા બનાવી નાખું? હું બનાવી નાખું છું, તમે લોકો બેસો. બસ 5 મિનિટ. તમે બેસો ને. તમારા ભાઈ આવ્યા છે તો તમે એમની સાથે વાત કરો. તમારા ભાઈ માટે હું ચા બનાવી નાખીશ. જોયું, ફોરેનમાં રહીને પણ સંસ્કાર નથી ભૂલી મારી નણંદ. દેખાઈ રહ્યું છે. આ સમયમાં ફોરેનથી આવેલા વ્યક્તિઓ કપડાં પહેરે અને એમણે પહેર્યા છે એમાં પણ જમીન આસમાનનો ફરક છે, અને બોલચાલ અને રીતભાતમાં પણ. ચા સિવાય એનીથિંગ મને બધું ના બનાવતા ના, આવડે છે. કંઈ નહીં, કંઈ જરૂર નથી. ચા પણ નથી પીવી મારે હમણાં, કારણ કે થોડા સમય પછી હું ક્યાં છે આ જીજાજી? રૂમમાં. હા, એમના રૂમમાં જઈ રહ્યો છું, કામ છે થોડું એટલે. તમારી માટે ને ભાઈ માટે, બંને માટે બનાવી નાખીશ. ઠીક છે, તો પછી ચા એમના રૂમમાં જ લઈને આવજો. સારું. અને ચાની સાથે કાંદા ભજીયા? કાંદા ભજીયા નહીં, આઈ ડોન્ટ લાઈક ઓનિયન. ફાઇન. હા, તો મને થયું કે હું મારા હાથની સ્પેશિયલ વેરાયટી ટેસ્ટ કરાવું. સ્પેશિયલ છે તો બનાવી નાખજો, ચાખીશું. એમાં શું થઈ ગયું? આમ પણ હા, મારી બેન છે ને, આ ઘણી બધી વખત જ્યારે આ બધી વસ્તુઓ બનાવતા શીખતી ને ત્યારે બધી ટ્રાય મારી ઉપર જ કરતી નહીં? હા, પણ હું ટ્રાય નહીં કરું, મને આવડે છે. કારણ કે તમે બધી ટ્રાય તમારા ભાઈ ઉપર પહેલા કરી લીધી હોય ને.
ભાભી તમારા માટે કઈ કંઈ જ નહીં. હું આવું છું. સારું. ક્યાં હતા આપણે? ભૂલી ગયો? હા, ભૂલી ગયો. કાંદા ભજીયા ઉપર. ના ના યુ ડોન્ટ લાઈક ઓનિયન્સ? ના ના, કાંદા ભજીયા ઉપર મેં ફોકસ જ નથી કર્યું. તો તું કરતો તો શું? ના ના, મેં તો આ મારા મગજમાં તો આપણે બિઝનેસની વાત કરતા હતા ને, એ ચાલી રહી હતી, બીજું કંઈ નહીં. ભાઈ, તારા કરતાં મોટી છું. ખબર પડે છે મને કે તારા બિઝનેસની વાતો ક્યાંની ક્યાં પહોંચી રહી છે. શું બેન તું પણ ક્યાં ને ક્યાં પહોંચી રહી છે? હા, હાજી પણ આ તારો ગુસ્સો એવો ને એવો રહ્યો. ગુસ્સો? અને એમ પણ આ તારો ગુસ્સો જે નાક ઉપર આવે છે ને, વાહ, ખરેખર પહેલા પણ સારી લાગતી હતી ને હજી પણ સારી જ લાગે છે. કેટલા મસ્કા મારીશ હવે? તારા મગજમાં જે ચાલી રહ્યું છે ને એને ત્યાં ને ત્યાં રાખ. જીજાજી ક્યાં રૂમમાં જ છે ને? જો દેવા, આટલા મોટા ઘરમાં મને નથી ખબર કે ક્યાં હશે, પણ છે ઘરમાં એ ફાઇનલ. તું અવાજ કર ને એટલે આવી જશે. તો મારો અવાજ સાંભળીને આવી ગયા હોવા જોઈએ. એમને પણ ખબર પડતી હશે ને કે બહાર કોઈ આવ્યું છે મહેમાન. 3 માળનું ઘર છે. અમારા ઘરમાં ઘણી બધી હેન્ડ્સ ફ્રી પણ છે, કદાચ કાનમાં નાખી હોય તો. હા, શોખ છે જીજાજીને. આમ પણ ફોન તો ક્યારેય ઉપાડતા નથી. ખબર નથી કે આ ફોન શું કામ રાખ્યો છે એમણે પાસે. કોઈ દિવસ મારો ફોન નથી ઉપાડ્યો. કેટલું કોશિશ બિચારા મારા ઘરવાળાને. જાને ભાઈ, વાત કરી લે ને. હા, જાઉં છું. અને તું જા અને જઈને રસોડામાં હેલ્પ કરાવ. જા. કાંદા ભજીયા બનાવ. હા, ફોરેન ફ્લેવરના ના બનાવે, જોજે. હા જીજાજી. તમે જે ફાઇલ કહો છો એ કનુ કાકા મને મળતી નથી. હા, અરે બધા મેલ ચેક કરી લીધા. તમે કેવી રીતના મેલ કરો છો એ પણ મને સમજ નથી પડતી. તમે કોઈ બાજુમાં છે? તમારી બાજુમાં કોઈ હે? કનુ કાકા, તમે એકલા શું કરો છો? હા, જીવનમાં કોમ્પ્યુટર સાથે એકલા એકલા ન રમાય. મારી વાત સમજો. હા, કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ હોય ને એને બહારથી બૂમ પાડો, અંદર બોલાવો અને એને કહો કે મારે છે ને આ ફાઇલ મોકલવાની છે. તમે એક ડબ્બો મોકલો છો કે ખાલી? જીજાજી, જીજાજી. કનુ કાકા, તમને એકચ્યુઅલીમાં હું ઘણા બધા ફોન કરીને થાકી ગયો હતો અને મારે તમને એ જ વાત કરવી હતી કે તમે છે ને મારી સાથે અત્યારે આપણે રૂબરૂમાં વાત કરશું. તમે ફાઇલ મોકલી દીધી છે, કઈ વાંધો નહીં. આપણે હું ચેક કરીને હમણાં તમને જે રિપોર્ટ આપું છું. અને અત્યારે જ મારે આવવું પડશે? હા, તો ચાલો હું આવું જ છું. અબ ઘડી આવ્યો પહોંચ્યો, સમજો તમે. હા ને? સારું, ચાલો. જીજાજી કેમ છો? કેમ છો સાહેબ? સીતારામ. હા, ચાલો, અત્યારે મારે લેટ થાય છે, આપણે પછી વાત શું કરશું. લેટ થાય છે? અરે આટલા સમય પછી તમારી ઘરે આવ્યો છું અને તમને હવે લેટ થાય છે અને હું ખાસ તો તમને મળવા જ આવ્યો છું. તમારું જ કામ છે ખાસ. મળ્યો તો ખરા, મારે અર્જન્ટ એક કામ છે કનુ કાકા. આ રિલેટેડ મળવા નહીં. તમે ફોન કરો ને કનુ કાકાને કહી દો કે તમે લેટ જશો. હા, તું તો સાંજે આવવાનો હતો ને કેમ અચાનક બધું પ્લાન ફેરવી નાખ્યો? બરાબર. એમાં એવું છે કે મારે પછી બપોર પછી કામ છે થોડું ઘણું, એટલે સાંજનું બંધ રાખીને અત્યારે આવી ગયો. સારું, ચાલ તો હવે મળીએ, પછી સાંજે મળીએ. શું? અરે જીજાજી, પહેલા મારી વાત તો ગળે સાંભળો. મળવા માંગે છે, એટલે ગળે મળી લો બસ. હવે જાઓ. જીજાજી, ગળે મળવા નથી આવ્યો. ગળે મળવું હોત ને તો પછી તમારી ઓફિસે આવી જત ને ત્યાં આવીને ગળે મળી લેત. પણ જુઓ, થોડું પર્સનલ કામ છે અને બહુ જરૂરી છે. તમારા શાળા સાહેબને મદદની જરૂર છે. મદદ નહીં કરો? કરીશ ને. હું ક્યાં ના પાડું છું? ક્યાં ભાગી જવાનો છું? તું ક્યાં ભાગી જવાનો છે? આવ્યો છે તો રોકાવાનો જ છે ને. તો આપણે પાસે ઘણા બધા દિવસો છે વાત કરવા માટે. એવું નથી. હા, મારા એક સ્ટાર્ટઅપ વિશે મારે વાત કરવી છે. સાંભળશો તો ખરું? હા, તો મારો ફાયદો ને- બિઝનેસ મારો ફેવરિટ વિષય. અને મને બિઝનેસ વિશે કોઈ પણ વાત કરે એટલે હું તરત બેસી જાઉં. એની માટે મારી પાસે સમય હોય. લેટ થશે તો? કનુ કાકાની 1 2 ને 3. હા, બોલ. ઓકે, તો પછી આપણે એમની 1 2 ને 3 કરીએ. જુઓ, એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે. જે બિઝનેસ સ્ટાર્ટઅપ વિશે મને સમજાવી રહ્યો છે ઘણા સમયથી, અને એ કહે છે કે જો તમે 8 થી 10 લાખ રૂપિયાનું રોકાણ કરો ને તો તમે તમારી ફ્રેન્ચાઇઝીની પ્રથમ શોપ, એટલે મતલબ કે સ્ટાર્ટઅપની પહેલી શોપ તમે ઓપન કરી શકો. બરાબર. ફૂડ બિઝનેસ માટેની ચેન એ કંઈ કહેતો હતો કે આપણે આપણી નીચે બીજી બધી ફ્રેન્ચાઇઝીસ આપવાની, એ લોકો પાસેથી ટોકન લેવાનું અને એ રૂપિયા જે કંઈ પણ આવે એનાથી આપણે બિઝનેસમાં ડેવલપમેન્ટ કરવાનું. તો જો આવી બધી બાબતો છે, મને આમાં કંઈ સમજણ નથી પડતી
અને તમે રહ્યા આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી, તો પછી તમે જ હેલ્પ કરી શકો ને મને. જો ફૂડનો મારો વિષય નથી, પહેલી વાત તો એ. હા, હવે તું જે વસ્તુ મતલબમાં વેચવા માંગે છે માર્કેટમાં, એની ડિમાન્ડ તો ઊભી કરવી પડશે ને. જ્યારે મતલબમાં માંગ તો વધવી જોઈએ ને. હા. માંગ વધશે તો તમે પ્રોડક્ટને વધારી શકશો. ત્યાં સુધી તો કંઈ થવાનું નથી, સીધી વાત છે. હવે જ્યાં સુધી પબ્લિકના મોઢા સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ માંગવાનું નથી. એકવાર એ લોકો માંગતા થશે તો પછી ફ્રેન્ચાઇઝી તો આપોઆપ વધશે, લોકોના ફોન આપોઆપ આવશે, તને સામેથી ઉલટાના પૈસા આપશે કે તમારી ફ્રેન્ચાઇઝી અમને આપો, અમે તમે કહેશો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છીએ. હા, આ બેઝિક છે. હા, મને સમજાઈ ગયું કે તમે શું કહેવા માંગો છો અને શું નહીં. મારે શું કરવું જોઈએ એ પણ મેં પ્લાનિંગ કર્યું. પણ હું તમને એ કહેવા માંગુ છું કે સ્ટાર્ટિંગની અંદર આપણે એવું શું કરી શકીએ કે જેનાથી લોકો સુધી પહોંચી શકે. મતલબ કે એવી કોઈ ઇવેન્ટ્સ રાખીએ, એવો કોઈ પ્રોગ્રામ કરીએ. સ્ટોલ કરો. જ્યાં તમે અડ્ડો જમાવવા માંગો છો ત્યાં સ્ટોલ કરો. પહેલા તમારો બિઝનેસ ઓપન કરવા માંગીએ છીએ. છે એ બિઝનેસ ઓપન કરવા માટે લોકોને ખેંચવા પડે. ખેંચવા માટે પહેલા ફ્રીમાં વેચણી કરો, તમારો ટેસ્ટ ચખાડો, એ લોકોને બધાને લાગવું જોઈએ કે ના ના ખરેખર આ ફૂડ બહુ એકદમ સારું છે અને ક્વોલિટી વાળું છે. સાથે સાથે જ્યાં પણ તમે તમારી મતલબમાં શોપ છે કે જે કંઈ પણ છે, એકવાર ચાલવા લાગે તો પછી બીજા શહેરોમાં ફેલાવો, બીજા શહેરોમાં મીટિંગ કરો, નવા સ્ટોલ નાખો, અલગ અલગ એરિયા મતલબ કે ભીડવાળા જેટલા પણ વિસ્તારો હોય જ્યાંથી પબ્લિકની અવર જવર થતી હોય એવી જગ્યાએ ફરીથી ફ્રીમાં વેચણી કરો. આ જો થોડું નુકસાન કરશો પણ નફામાં આવશે, એ નુકસાન ના કહેવાય. એ કેવી રીતે? મતલબ કે જો તમે ફ્રીમાં આપવાની વાત કરો છો તો આપણે આપ્યું તો ફ્રીમાં, તો પછી એ કઈ રીતે રિકવર કરીશું? કારણ કે જો અમે પહેલેથી ડિસ્કશન કર્યું છે કે અમારે છે ને આ પ્રોડક્ટની કોસ્ટ છે ને એકદમ નોમિનલ રાખવાની છે કે જેમાંથી નફો ભલે ઓછો મળે પણ મહત્તમ મૂલ્ય સુધી વેચી શકીએ. તો થઈ શકે ને. લેડીઝ આ સારું કામ કરી શકે. તમે એકવાર એને ચખાડો ને તો એ બીજી વાર માગે છે. આ સીધી વાત છે. હા, બાળક ચાખી ગયું હોય તો બાળક ચોકલેટ એ જ માગશે જે એને ગમી હતી. એને નામ પણ નહીં આવડતું હોય પણ કલર યાદ હશે, તો એ કલર માટે થઈને એ વલખા મારશે અને શોપકીપરને પણ હેરાન કરી મૂકશે કે મને પહેલી ચોકલેટ જ આપો. રાઈટ. મતલબ કે લેડીઝો માટે કંઈક યુનિક પ્રોડક્ટ મૂકીએ અને છોકરાઓ માટે કંઈ યુનિક કે મતલબ આપણી જે મેઇન પ્રોડક્ટ છે એની સાથે એક એક્સ્ટ્રા પ્રોડક્ટ નાખીએ કે જેથી નાના નાના છોકરાઓ પણ અટ્રેક્ટ થાય અને લેડીઝો પણ અટ્રેક્ટ થાય. રાઈટ. આઈડિયા યુનિક છે એકદમ. ખરેખર આવા આઈડિયાની જ જરૂર હતી. અહીંયા આવ્યો ને આ ધક્કો વસૂલ થઈ ગયો. બોલો. થઈ ગયો ને? હા, લાવો ટિપ્સના. ટિપ્સના? અરે તમારા ફાયદાની જ વાત છે હવે આગળ. મારે હવે તો નથી સાંભળો ફાયદાની વાત. હવે બિઝનેસ અહીંયા પૂરો થાય છે. તને જે કહેવાનું તું કહી દીધું છે. પૈસાની હેલ્પ માંગતો ને હું કોઈ પૈસાની હેલ્પ નહીં કરી શકું. પૈસાની હેલ્પ નથી જોઈતી. પૈસા તો પડ્યા છે મારી પાસે સેવિંગ્સના. વધારે છે તો પણ ના ના એવું નથી. અમે જે આઉટલેટ શરૂ કરવાના છીએ તો અમારી ઈચ્છા એવી છે કે અમારો ફૂડ બિઝનેસ શરૂ થઈ જાય પછી બીજી બ્રાન્ચ તમે ઓપન કરો. એમ મતલબ કે તમે આમાં રોકાણ કરો. મારે કોઈ રોકાણ નથી કરવું ને મારે તમારે અમને ટોકન નથી આપવાનું. ટોકન પણ નથી. હું વિચારીશ પહેલા તમે જમાવો, આ તમારું એકદમ જામી જાય પછી હું વિચારીશ કે મારે શું કરવું. હા, અત્યારે હું મારા બિઝનેસમાંથી નવરો નથી થતો. કનુ કાકાનું યાદ આવી ગયું એટલે ટેન્શન વધી ગયું છે. ઠીક છે તમે વિચાર કરી લેજો. ચાલો તો હું રજા લઉં, મારે આ જ કામ હતું. થેન્ક યુ. થેન્ક યુ ટુ. મારે તમને કેવું જોઈએ આ તમે જે આઈડિયા આપ્યો છે એનાથી કેટલો આગળ વધી શકે છે થોડી નક્કી છે. હા, થેન્ક યુ સો મચ. ચાલો નીકળો. સીતારામ. સીતારામ. રોકાય છે હો ભાઈ, જતો નહીં તું. જોઈએ છીએ અમારી બેન કેવી તાણ કરે છે એ પ્રમાણે વિચાર છે આગળ. કરશે જ. રોકાઈ જજે એટલે સાંજે જમવાનું અમને પણ સારું મળે ને. હા, ઓકે જીજાજી, ચલો બાય. બાય બાય. વાહ મમ્મી તારા મગજનું તો કઈ કેવું પડે હો. કેમ? બહુ ઉસ્તાદ છે તું. અરે શું થયું મમ્મી? કઈ થયું? શું થયું મમ્મી? શું થયું? આ શું જોઈ રહી છું? શું વાત કરો છો મમ્મી? દામિની અહીંયા આવવાની હતી એટલા માટે મેં તને પિયર ન જવા દીધી. તો હું ક્યાં ગઈ મમ્મી? અહીંયા તો છું. તને ત્યાં ન જવા દીધી એટલા માટે તે તારા ભાઈને અહીંયા બોલાવી લીધો. હા તો શું થઈ ગયું મમ્મી?
હું ત્યાં ન જઈ શકી તો મેં આદિત્ય પાસે ફોન કરાવ્યો કે ભલે ભાઈ અહીંયા આવીને મને મળી જાય. તો શું થઈ ગયું એમાં? એટલે ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ મને ખબર ના પડે. વાહ, મમ્મી શું ઘરની વહુ છે. શું વાત કરો છો મમ્મી તમે? આ મહેમાન આવે તો શું થઈ ગયું? અને આવ્યો ત્યારે કલાક તો રોકાયો છે બિચારો, જતો પણ રહ્યો ને. તને ખબર છે ને કે મારી દીકરી હવે ફોરેનથી અહીંયા આવી ગઈ છે. હવે કોઈ પણ તારા મહેમાનને બોલાવવા હોય ને તો મારી પરમિશન લેવાની. વિધાઉટ પરમિશન કોઈ પણ મહેમાન મારા ઘરમાં ન આવવું જોઈએ. એક મિનિટ મમ્મી, એ મારો ભાઈ છે, સગો ભાઈ. અને આપણા ઘરમાં દીકરી હોય તો શું થઈ ગયું? એને એટલી તમીઝ તો છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી. ક્યારે માણસની મતી ફરે ને એ ખબર ના પડે. અને તારો ભાઈ કલાક સુધી રોકાયો તો પછી મને કેમ ન બોલાવી? તારા પેટમાં પાપ નહોતું તો? મમ્મી, એ આદિત્ય પાસે બેઠો હતો, મારી પાસે પણ 5 મિનિટ બેઠો છે ખાલી. એમને બિઝનેસની કઈ વાત હતી, કઈ બિઝનેસ માટે ટીપ લેવા આવ્યો હતો, તો એમાં તમારે શું કામ હોય એનું? તારી સાથે 5 મિનિટ બેઠો, 5 મિનિટ મારા દીકરા સાથે વાત કરી અને તું તો કલાકની વાત કરે છે. તો 40 મિનિટ ક્યાં ગઈ? સિરિયસલી મમ્મી, તમે એક મિનિટનો હિસાબ રાખો છો? મને તો ખબર જ નહોતી. રાખીશ. હવે મારી દીકરી મારી પાસે આવી ગઈ છે ને તો મારે એક સેકન્ડનો હિસાબ રાખવો પડશે. મિનિટ તો શું? સરસ, તો પછી રાખો. હવે હું પણ હિસાબ લખવાનું ચાલુ કરી દઉં ને મમ્મી, કારણ કે મને ખબર નહોતી કે મારા સાસુ આટલો હિસાબ કરતા હશે. આજ દિન સુધી નથી કર્યો ને એટલે એને તકલીફ તો પડશે, પણ ભલે પડતી. મારા દીકરીના જિંદગીનો સવાલ છે. કોઈ પણ જેસ મારા ઘરમાં આવશે ને તો હું સહન નહીં કરી શકું. મમ્મી, હવે તમે તમારી લિમિટને ક્રોસ કરી રહ્યા છો. મારો ભાઈ નીતિનો ચોખ્ખો માણસ છે. કહ્યું ને, કોઈ પણ જેન્ટ્સ હોય ક્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને એ ખબર ના પડે. આજ પછી તારો ભાઈ મારા ઘરમાં ન આવવો જોઈએ. ઠીક છે, નહીં આવે મારો ભાઈ. હું એને ના પાડી દઉં ને? તમે તો એવું ઈચ્છો છો ને કે હું બધા સાથે સંબંધો તોડી નાખું, એટલે આ ઘરમાં નોકરાણી થઈને તમારા કામ કર્યા કરું? કોણે કહ્યું કે તું નોકરાણી છો? અને ક્યારે તારી પાસે નોકરાણી જેવું કામ કરાવ્યું? હર વખત, દરરોજ સવારથી સાંજ સુધી તમે એક જ વસ્તુ તો કરો છો, ટોર્ચર, ટોર્ચર ને ટોર્ચર. માનસિક ટોર્ચર સિવાય તમે ક્યારેય મને કંઈ આપ્યું છે? અને મેં ક્યારે તને સાસુ તરીકે બિહેવિયર કર્યું છે? ના, તમારું બિહેવિયર તો માં જેવું છે. અરે આવી માં કોની હોય? દામિની બેન આટલા દિવસથી ઘરે આવ્યા છે, તમે ક્યારે ઊંચા અવાજે એમની સામે બોલ્યા છો? નહીં. સવારે પથારીમાં ઉઠે એટલે ચા તૈયાર, નાસ્તો તૈયાર, નાહી ધોઈને ફ્રેશ થાય એટલે ગાડીની ચાવી આપી દો છો કે જા. આટલા વર્ષથી જે પણ ફ્રેન્ડ્સને ન મળી હોય, સગાવાલાને ન મળી હોય, બધાને મળીને આવ. મને આવું ક્યારે કહ્યું? દીકરી અને વહુમાં તફાવત હોય છે. દીકરી એ દીકરી કહેવાય અને વહુ એ વહુ. સમજીને? બધી ખબર પડે છે મમ્મી મને. તમારી દીકરી ફોરેનમાંથી ભણીને આવી છે, હું નહીં. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ શું છે ને એ મને બધી જ ખબર પડે છે. અને મારી દીકરીને પણ ખબર પડે છે શું સંસ્કૃતિ છે ને શું સંસ્કાર છે. સમજીને? અરે બહુ થયું મમ્મી, એક ને એક વાતને કેટલી વાર કહેશો તમે મને? હવે મહેરબાની કરીને મારી સામે નહીં બોલતા, નહીં તો પછી હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો. મીના નથી બોલતી એટલે ક્યાંની બક બક કરે છે? સાસુની સામે બોલીશ? તારા ભાઈ આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કાર નહીં કરતી હતી હમણાં. યાર, આ કનુ કાકાએ તો લોહી પીધું છે હો મારું. હા કનુ કાકા, કનુ કાકા, મને એમ થાય છે કે તમે મને કામ પર રાખ્યો છે કે મેં તમને કામ પર રાખ્યા છે? ચાલુ કંઈ પણ કામ હોય, રિક્ષા ખોટવાની તો હું શું કરું મને કયો? હા, માલ ભરેલો છે, માલ ત્યાં નથી કોઈ મેનેજર બેનેજર? હા હા, રમેશભાઈને ફોન કરો. અરે ભાઈ, તમારે જેને કરવું હોય ને તમે મને જ શું કામ ડાયલ કરી દો છો ફોન? ચાલો હું તમને ફોન કરું. હા, આ ફોનમાં વાતો કરવાની બદલે આ ઘરમાં ધ્યાન આપવાનું ચાલુ કરો. મમ્મી, શું થયું? શું નથી થયું ને ઈ કે? તમે થોડું ઓછું બોલવાનું રાખો ને, આટલો ગુસ્સો ના કરો. આ જોર જોરથી બોલો છો, ગળું ખેંચાઈ ગયું છે સાહેબ. ખેંચાઈ જાય ને, આ વહુ ઘરમાં આવી હોય ને એટલે આવું જ થાય. મમ્મી, થોડી સાકર ખાઈ લો તો ગળું મતલબમાં ક્લીન થઈ જાય. સાકાના ઢગલામાં બેહીને રહીશ ને આખી રાત તો પણ મારું ગળું નહીં ખુલે. સખત અવાજ ગયો છે, ડોક્ટરને બતાવવા જવું પડશે. હવે મને તકલીફ શું છે ધીમે ધીમે કહેશું તો સમજાઈ જશે. શું થયું? તું મને એમ કે મારે મીરાને કાંઈ નહીં કહેવાનું? કહેવાનું ને, શું કામ નહીં કહેવાનું?
તમે એના સાસુ છો અને સાસુનો હક બને છે કે વહુને ગમે તે કહી શકે. આ ગમે તે કહું ને, એક શબ્દ બોલું ને તને સામે 100 શબ્દ મને આપે છે. લે, તમે એક શબ્દ કહો ને એ સામે 100 મતલબમાં શબ્દો પાછા આપે છે. આદિ, તને તો કઈ ખબર ન હોય ને એવું જ તું વર્તન કરતો હોય ઘણીવાર. આ ઘરમાં જ એવું ચાલતું હોય છે. જ્યારે મીરા મને કંઈ કહેવા આવે ત્યારે હું એનું નથી સાંભળતો. તમે મને કંઈ કહેવા આવો તો હું તમારું સાંભળું તો છું. બાયડી ગેલો છો, હવે હાવ સફરજન છો તું. સફરજન જેવો લાગુ તમને હું? હું સફરજન જેવો નથી મમ્મી. હા, મારે જો એને કેવું પડે ને તો 2 શબ્દો કહેતા વાર જ ન લાગે. બોલો, વાંક શું છે મીરાનો? આ એનો ભાઈ આવ્યો હતો ઘરે, આવ્યો તો ને મારા સાલા સાહેબ. મને ખબર હતી. ખબર? તમે ક્યાં હતા? ઘરમાં જ હતી તો પણ નહોતી ખબર. અરે, તમે તમારી રૂમમાં હશો તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મને પણ નહોતી ખબર કે મારો સાળો આવ્યો. મારો સાળો મને રૂમમાં મળવા માટે આવ્યો અને હું ત્યાં કામ કરતો હતો. આવીને મારી પાસે બેઠો, થોડી ઘણી વાત કરી અને પછી પાછો મને જ નથી મળ્યો. ક્યારે જમીને જતો રહ્યો ને એ પણ મને નથી ખબર. બોલો, આ ઘરમાં મહેમાન આવીને જમીને જતા રહે તો પણ કોઈને ખબર નથી પડતી. આ મીરાને એટલું જ કીધું, તને ખબર છે ને તારી બેન હવે આવી ગઈ છે ફોરેનથી. જુવાન દીકરી ઘરમાં હોય ને તો કોઈ પણ જેન્ટ્સ અજાણ્યો ઘરમાં ના આવવો જોઈએ. અરે મમ્મી, કેવી વાત કરો છો? મારો સાળો હતો, એમાં શું થઈ ગયું? જેન્ટ્સ તો હતો ને, અરે, સગો ભાઈ તો નહોતો ને. તમારી દીકરી છે ને ફોરેન ભણીને આવી છે, એ પણ 3 વર્ષ. જરા વિચાર કરો, તમારી મેન્ટાલિટી છે ને થોડી બદલો, ચેન્જ થાવ થોડા. આવા ને આવા કેમ રહેશો તમે? લાદી, કોઈ પણ પુરુષ અજાણ્યો હોય પણ આપણા ઘરમાં આવે તો તને ગમે છે? બિલકુલ ના ગમે. હું કોઈ અજાણ્યા વ્યક્તિને આપણા ઘરમાં આવવા દઉં છું નહીં. મારા તમામ કામ હું બહાર પતાવીને આવું છું. તો બસ સીધી વાત છે. આ સગા સંબંધી સિવાય આપણા ઘરે બીજું કોણ આવી શકે? હવે મારો સાળો આવ્યો એ તકલીફ છે ને, તો મમ્મી હું તમને કહી દઉં કે એમાં શું થઈ ગયું. અને એ સ્વભાવનો બહુ સારો છે. તમે જ વિચાર કરો, જ્યારે મીરાને અહીંયાથી એના ભાઈને મળવા માટે જવું હતું, તમને વાત કરી હતી તો તમે એને નહોતી જવા દીધી. સીધી વાત છે. કેમ કે તારી બેન આવતી હતી અને તારી બેન આવતી હતી તો એને ત્યાં જવાની શું જરૂર હતી? એટલા માટે. તો પછી એના ભાઈને મન થયું કે બેનને મળી આવું. ઘણો સમય થઈ ગયો હોય તો સીધી વાત છે કે ભાઈ આવી શકે. હું એમ કહું છું કે એનો ભાઈ આવે એનો વાંધો નહીં, પણ મને કેમ ખબર ના પાડી? આ ભૂલ થઈ ગઈ મીરાની, એ વાત તમારી સાચી છે. ઘરમાં કંઈ પણ વસ્તુ બને અથવા બનવાની હોય તો મમ્મીને પહેલા જાણ કરી દેવાની. આ ધરતીકંપ આવવાનો હોય તો હું ધરતીકંપ? એટલે આ ધરતીકંપની ક્યાં વાત આવી? ધરતીકંપ તો ભૂલમાં બોલાઈ ગયું. મારો કહેવાનો મતલબ કે જો કાલ સવારે કંઈ પણ થવાનું હોય તો એ અમારે અત્યારથી વિચારી લેવાનું કે આવું થવાનું છે મમ્મી. ધ્યાન રાખજો. કોઈ આવવાનું હોય તો અગાઉ કહી દેવાનું. હું મીરાને સમજાવી દઈશ કે તારો ભાઈ હવે આ ઘરમાં આવવાનો હોય ને તો મમ્મીને પહેલા કહી આવજે કે મારો ભાઈ આવી રહ્યો છે. હા, બસ. બરાબર છે. સારું, હવે તમે વધારે નહીં બોલતા. હું ખીજાઈશ મીરાને અને કહી દઈશ એને કે તને એટલી પણ સમજ નથી પડતી. અરે, મહેમાન જમવા માટે ખોટી થયા છે, જમીને જતા પણ રહ્યા છતાંય મમ્મીને કંઈ જ જાણ નથી. મમ્મી ગુસ્સો ન કરે તો શું કરે? અરે, ગુસ્સો કરાવીને મમ્મીનો અવાજ જતો રહ્યો છે. આદિ, એટલે તું મારા તરફ બોલે છે કે તારી બાયડી તરફ? ઓફકોર્સ તમારી તરફ. તમે કેમ વિચારી શકો કે હું મારી બાયડી તરફ બોલું છું? એ જે હોય તે, ગમે તે પુરુષ આવવાનો હોય ઘરમાં એટલે મને હાજર. મેં કીધું તાળી માગતા હશો, સોરી. મને કહેવાનું કે આ વ્યક્તિ આવવાનો છે ઘરમાં, બરાબર? કાલ સવારે કઈ અચૂકતું થયું ને તો બધું મને ખબર નહીં હોય તો હું કઈ રીતે જવાબ આપીશ લોકોને? ઠીક છે, હું કહી દઈશ મીરાના. બીજી વખત ધ્યાન રહે. સારું, ગુસ્સો નહીં કરતા. દવા લઈ લેજો. બહાર જવું હોય તો હું લઈ આવું. અરે પણ બેન, તું આવ ને જલ્દી. જો ઘરમાં કોઈ નથી ને? પાકું છે ને? કન્ફર્મ છે ને? અરે પાકું છે ભાઈ. મારા સાસુ મંદિરે ગયા છે, મારા નણંદ એની ફ્રેન્ડને મળવા ગયા છે અને આદિત્ય ઓફિસે ગયા છે. પણ જો આ તો છુપાઈને કેમ આવ્યો છે કહીશ મને? જરૂરી વાત કરવા. તે કંઈ ખોટું નથી કર્યું ને? આઈ મીન તું ક્યાંય ખોટી જગ્યાએ ફસાઈને નથી આવ્યો ને અહીંયા? પણ ક્યાંય નથી ફસાયો. તને ખબર છે ને, હું જ્યારે કોઈ જગ્યાએ ફસાવાનો હોય ત્યારે જ આવું છું. પણ હા, તો અત્યારે અચાનક આવ્યો અને મારો હાથ પકડીને અહીંયા ખૂણામાં લાવ્યો તો મને એવું જ લાગ્યું, દેવા ગર્લફ્રેન્ડ નથી ને તારી? તું મીરા, તું મારી બેન છે કે શું છે? બેન છું એટલે જ તો પૂછી રહી છું કે શું કર્યું છે, જલ્દી બોલ ને. જો મીરા, એવી કોઈ વાત જ નથી, પણ થોડી ઘણી એવી જ વાત છે.
હા 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 તારી નણંદ દામિની છે ને એ મને ગમે છે. જો એને પણ હું ગમું છું. અમે બંને જણા થોડા સમયથી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી એકબીજાની સાથે વાતચીત કરતા હતા. જો પંચ મારીશ ને હમણાં મોઢા ઉપર. એક તો મારી સાસુ મારી દુશ્મન બનીને ફરી રહી છે અને તમે લોકો એ ચા બોલાવતો નહીં મને હવે. નાક કપાવી નાખ્યું મારું. મને કહ્યું પણ નહીં કે મારી નણંદ સાથે વાતો કરે છે. વાત કરીએ છીએ કેઝ્યુઅલી વાત કે જે નોર્મલી કરતા હોય, જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરે એવી નહીં. એકદમ નોર્મલ વાત કરી છે તમારા ઘર વિશે, મારી વિશે. પણ જો એ મને પસંદ કરે છે, હું પણ એને પસંદ કરું છું. હા ફાઇનલ વાત જે અમે લોકોએ ડિસિઝન લીધું છે કે જો કંઈ પણ કરીએ એના પહેલાં અમે લોકો તમને આ વાત જણાવીએ. તમે લોકો જે નિર્ણય લેશો અમને મંજૂર હશે તમને? ના નહીં પાડજો તું ના નહીં પાડ. હજી કંઈ થયું નથી, ખાલી વાત જસ્ટ વાત થઈ છે. ખબર છે મારી કુંડળીમાં લખ્યું જ હતું કે મારી જિંદગી બરબાદ કરશે ને તો કોઈ મારું જ માણસ હશે. આજ સુધી મને એમ હતું કે મારા સાસુ છે, પણ આજે મને ખબર પડી કે મારો ખરો દુશ્મન તો બીજું કોઈ છે. જો બેન મને ખબર જ હતી આવું જ કંઈ કરીશ તું, એટલા માટે તે તને અહીંયા જ્યારે કોઈ ઘરે નથી ને ત્યારે મળવા આવ્યો છું. જો એ પણ દામિની બેને કહ્યું હશે ને કે ઘરે કોઈ નથી, પાછળથી મળી આવજે. હા એણે જ કહ્યું છે, એણે જ મેસેજ કર્યો હતો. પણ જો બેન તારે છે ને હેલ્પ કરવાની છે. જો તારે કોઈ પણ હિસાબે જીજાજી સાથે વાત કરવાની છે. દામિનીને મેં કહ્યું કે એ વાત કરી લે, એ સમજાવી લે. પણ એનું કહેવું એવું છે કે આવી બાબત વિશે એ શું કહેવાની છે બિચારી, અને એ પણ ફોરેનથી આવી છે તો એને બધા ખોટી ગણશે આ ઘરમાં. એટલે આત્મહત્યા કરવા માટેની સૌથી ઈઝી રીત કઈ હશે? ઉંદર મારવાની દવા તો લઈ આવી આપને. અનાજમાં નાખવાના ટીકડા પણ સસ્તા. લઈ આવી આપ, અત્યારે જ લઈ આવી આપ. અહીંયા ને અહીંયા પી જાવ, કોઈ ઘરે નથી ને ત્યાં મરી જાવ એટલે મારે કોઈને જવાબ ન દેવાને. પી જાવ? અરે તને થોડી પાવાના છે. મતલબ તારા સાસુને પાવા હોય તો વાંધો નથી. બોલે છે તું બુદ્ધિ વગરના. જો એ દામિનીએ મને બધી વાત કરી છે, તને કેટલી હેરાન કરી રહ્યા છે, આ ઘરમાં તારી શું હાલત છે. અને આમ પણ એ કહેતી હતી કે એ છે ને એવું કંઈ કરવા માંગે છે કે જેનાથી આ તારા સાસુ માને કંઈ સમજાવી શકે. તે એમ કહ્યું ને કે દામિનીને પણ તું ગમે છે? હા એને હું ગમું છું. ઈઝી. હું તો ક્યાંય ફસાણી જ નથી, મને તો કઈ વાતની ખબર જ નથી. હું તો ચોખ્ખું કહી દઈશ ને આદિત્યને કે તમારી બેન અને મારો ભાઈ. મને શું ખબર કેવી રીતે મળ્યા? ઓ બેન કેવી રીતે મળ્યા શું ખબર, આવું કહેવાથી કોઈ વાતનું સોલ્યુશન નહીં આપે. હા જેવી રીતે તને આમ કરવાનું મન થાય છે એમ મને પણ મન થાય છે. બહુ ગુસ્સો આવે છે કે તું કોઈ પણ હિસાબે મારી વાત ચલાવે, અને એ પણ જે રીતે હું કહી રહ્યો છું ને એ જ રીતે ચલાવીશ ને? હા તારી વાત હું ચલાવીશ. જો નહીં ચલાવે ને તો તારી નણંદ તને આ ઘરમાં હેરાન કરવાનું શરૂ કરી દેશે. પછી કહેતી નહીં આ સાસુમાનો ત્રાસ તો સહન કરી રહી છે. અત્યાર સુધી તારી નણંદ તને સપોર્ટ કરતી હતી, પણ હવેથી તારી નણંદ તને ટોર્ચર કરવાનું શરૂ કરી દેશે. કહી દેશે ને? ના ના એવું નહીં કરતો. તું તો મારો ભાઈ છે ને, ના, મારો ના. વાલો ભાઈ, ડાયો ભાઈ. ચૂપ. તારે છે ને આમાંથી કોઈ વસ્તુ માથે લેવાની જ નથી ને, તો પછી શું કરીએ? અમે લોકો પ્રેમ કરીએ છીએ, કંઈ ખોટું નથી કર્યું. અને આ વાત અમે સૌથી પહેલા તમને જણાવવાનું પસંદ કર્યું છે, કારણ કે તમે જ એક છો જે અમને લોકોને સમજી શકશો. સારું હવે એટલે બધો ઇમોશનલ. તું ઇમોશનલ સારો નથી લાગતો. મને થયું કે તને ઇમોશનલ કહીશ તો તું પણ થોડી ઇમોશનલ થઈને આ પાડીશ. ના હું હા 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 હું વાત કરીશ એકદમ મનથી પાક્કું. પાક્કું. પાક્કામાં ના સાથે આ કેવી રીતે આવે? એ ખબર નથી, તે એક્સપ્રેશન કંઈક અલગ છે, વાત કંઈક અલગ છે, ખબર નહીં શું છે શું નહીં. થેન્ક યુ સો મચ અમને લોકોને મળાવવા માટે, અમારી વાત કરવા માટે. થેન્ક યુ સો મચ બેન, તારી પાસેથી આ જ એક્સપેક્ટેશન હતી. હા ચાલ હું જાઉં, બાકીનું બધું કામ તને દામિની સમજાવી દેશે, એ રીતે જ કરજે. ચાલ બાય, ટેક કેર. કોઈને કહેતી નહીં હું આવ્યો તો. બુદ્ધિ વગરના. કોઈને કહીશ નહીં કે તું મને મળીને વાત કરીને ગયો છે, તો વાત કેવી રીતે કરીશ? હવામાંથી વાત મળી મને? કનુ કાકા યાર તમારો તો ત્રાસ છે હો જીવનમાં. હું જીવીશ કે ખબર નહીં, પણ તમે શું કામ મને આ રીતના હેરાન કરો છો? અરે ભાઈ ચલો હું ફોન કરું તમને. શું આદિ? કોણ હતું? કનુ કાકા આવે યાર, પંચર પડે તો મને ફોન કરે, અને લાઈટ જાય તો મને ફોન કરે.
ખબર નથી પડતી કે જીવનમાં એને બીજા કોઈનો નંબર જ નથી આપ્યો. પહેલો નંબર એને મારો જ રાખ્યો હશે કે મને જ ફોન કરે કંઈ પણ થાય ને તો. પણ બેટા એની પાસે તારા સિવાય કોઈની આશા ન હોય ને એટલે તને જ ફોન કરે ને. અરે આશા તો નિરાશા કહેવાય ને. હા, મારી આશા શેની રાખે છે? અરે મેં એમને કામ પર રાખ્યા છે કે એણે મને કામ પર રાખ્યો છે એ મને આજ સુધી સંબંધ નથી પડી. એ તમે પછી સમજી લેજો ને, હું કંઈ વાત કરવા માટે આવીશું. હવે શું વાત કરવી છે તારે? બોલવા દેશો તો બોલશે ને. હા બોલ, ફરમાવો. આદિ દેવાંગ આવ્યો હતો ઘરે. ખબર હતી તો શું? મમ્મી પૂરી વાત તો સાંભળી લો. તમે તો બસ સાંભળો ને એને ચાલુ થઈ જાઓ છો. હા તો દેવાંગે મને વાત કરી દામિની બેનની. દામિની દેવાંગ શું વાત કરી ને? તારા ભાઈએ દામિની વિશે શું વાત કરી? અમે અવાજ બેસી જશે સાવ. બેસી તો ગયો. સોરી. દેવાંગે મને વાત કરી કે દેવાંગ અને દામિની એકબીજા સાથે વાત કરે છે સોશિયલ મીડિયામાં. એમાં શું થઈ ગયું? એટલું જ શું થઈ નથી. ગયું એટલે દામિની અને દેવાંગ બંને વાતો શું કામ કરે છે? કરી શકે ને મમ્મી, કેવી વાત કરો છો? કારણ કે એ એકબીજાને લાઈક કરે છે. અને એટલું જ નહીં, દેવાંગે મને કહ્યું છે કે હું તમને બંનેને વાત કરું કે જો તમને વાંધો ન હોય ને તો આપણે બંનેની સગાઈ કરાવીએ, લગ્ન કરાવી આપીએ. જોયું? મેં જેવું વિચાર્યું હતું ને એવું જ થયું. એટલા માટે કહેતી હતી આદિ કે કોઈ પણ જેન્ટ્સ ઘરમાં આવે ને એ મને નથી પસંદ. મમ્મી મને એક વાતનો જવાબ આપો કે દામિની ફોરેન ભણવા માટે ગઈ હતી, ત્યાં કોઈ છોકરો પસંદ આવી ગયો હોત ને ત્યાં લગ્ન કરીને પછી પાછી અહીંયા આવી હોત તો શું કરત? એટલે આ બધી વાત તું આની ફેવરમાં બોલે છે ને? ફેવર નથી લેતો. હું એમ નથી કહેતો કે એ સાચી છે કે તમે સાચા નથી. હું એટલું જ કહેવા માંગુ છું મમ્મી કે હવે દેવાંગને તમે પણ ઓળખો છો, હું પણ ઓળખું છું, મારો સાળો છે, દામિની પણ ઓળખે છે, બંને એકબીજા સાથે વાત કરે છે. દેવાંગ પણ ભણેલો છે, હોશિયાર છે અને હમણાં જે નવો કંઈ બિઝનેસ પણ શરૂ કરી રહ્યો છે. જુઓ, છોકરામાં કંઈ કમી નથી. આ ખોટ કાઢવા જશો તો ઘણી બધી નીકળશે, પણ મારા હિસાબે દામિની માટે આ વાત ખોટી ન કહેવાય. આપણે દામિનીને પૂછી લઈએ ને. એટલે તું આ વાતમાં એગ્રી થઈ ગયો? મને ખબર જ હતી મીરા, તારી ખબર જ હતી કે તું મારી દીકરીને બગાડવાની છે. એક દિવસ થયું એવું. મમ્મી, હું શું કામ તમારી દીકરીને બગાડું? એ મારી પણ તો દીકરી જ છે ને. દેવાંગે તો કાયદેસરની માંગાની વાત કરી છે. ઘરે આવીને મને કહીને ગયો છે કે તું બધા સાથે વાત કરીને મને કેવડાવ. જો મમ્મી, એના પેટમાં પાપ હોત ને તો આ વાત આપણા ઘર સુધી ન પહોંચવા દેત ને. પેટમાં એના નહીં, પેટમાં તો તારા પાપ હશે કે તારા ભાઈના ઘરમાં મારી દીકરીને પરણાવી હશે. એટલા માટે બધા નાટક કર્યા. દામિની બેનને પણ દેવાંગ ગમે છે. એ બંને વાત કરતા હોય તો ગમતા હોય તો જ વાત કરતા હોય ને. મારી દીકરી ક્યારેય તારા ભાઈને લાઈક ન કરે, સમજીને? મમ્મી તમે તો શું હરેક બોલો છો તમે? હા, શું કામ તમે આવું કહી શકો? દામિનીને પૂછી લ્યો ને. એ જો પસંદ કરતી હોય તો પછી તમને વાંધો શું છે? હું એની માં છું, મને ખબર હોય એની પસંદ ના પસંદ બધી. અને તું તો એનો ભાઈ છો ને, તને તો એક સેકન્ડ પણ તારી બેન વગર નથી ચાલતું. તો પછી આ બધી વાત તને ખબર હતી તો પછી મને કેમ ન કરી? મને કઈ ખબર નથી. આ કહે છે ત્યારે ખબર પડે છે. અને હું મારી બેન માટે હંમેશા સારું જ વિચારવાનો છું ને. આ કોઈ અજાણ્યા છોકરા સાથે જેને હું ઓળખતો નથી, કોઈ મને ભલામણ કરશે કે ભાઈ આ છોકરો આ બિઝનેસ કરે છે, સારો છે, આપણે લોકો ખાલી બસ સારો છે એમ કે એની સાથે સગાઈ કરાવી નાખશું, કાલ સવારે લગ્ન કરીને બેનને ત્યાં વિદાય આપશું, તો એ છોકરો સારો ન નીકળ્યો તો શું કરશું? આને આપણે ઓળખીએ છીએ, દેવાંગ કેવો છે, શું કરે છે, શું નહીં, એની વિશે હું બધું જાણું છું અને એ મારું માન પણ રાખે છે, તો પછી વાંધો શું છે? વાહ આદિ વાહ, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તારી ઘરવાળી કહેશે એમ તું કરીશ. અને એ પણ આ તારી બેનના જિંદગીનો સવાલ છે. તું કોના ઘરમાં લગ્ન કરવાની વાત કરે છે કે જેના મા બાપ નથી, એકલો એ ઘરમાં રહે છે અને એની બેન એ પણ પાછી આપણા ઘરમાં છે, સામ સામે. તું દેવાંગને ના પાડી દે. હા, કે મમ્મી ના કહે છે આપણે દેવાંગ માટે કોઈ બીજી સારી છોકરી ગોતશું. સારું, આ તો મને કહ્યું એટલે મેં વાત કરી. કઈ વાંધો નહીં, બાકી- છોડ ને. હવે ઘરમાં ઝઘડા ઊભા થાય એમ હોય તો આપણે શું કામ આ વાતને લાંબી કરવી? પણ આદિ, હું તો મારા ભાઈને સમજાવી લઈશ. દામિની બેનને કોણ સમજાવશે? મમ્મી, ફોરેન કલ્ચરમાં રહીને આવ્યા છે, કાલ સવારે ના પાડી અને મોઢું ઉપાડીને જતા રહ્યા તો? નહીં થાય. મને મારી દીકરી પર વિશ્વાસ છે. ઠીક છે, સારું, તમે કહો એમ. બસ હું કહું ને એમ જ થશે.
તમે કહેશો એમ નહીં. અને એ સમય આવશે ને તું આ ઘર છોડીને જતી રહીશ. હાય. હાય. વી નીડ ટુ ટોક. યસ, એટલા માટે જ બોલાવી છે. ઘરે આવ્યો હતો તમારી, તે કહ્યું હતું ને કે હું મારી બેન સાથે વાત કરી લઉં કે આપણે લોકો થોડું ઘણું આગળ વિચારી રહ્યા છીએ. તો આ રિલેટેડ તારા ઘરે આવીને બેન સાથે વાત કરી હતી. શું કીધું? એમણે તો કહ્યું હતું કે ઘરે વાત કરશે અને વાત કરી પણ ખરા, પણ પરિણામ બહુ જુદું આવ્યું છે. તારા મમ્મી નથી માની રહ્યા. એ કહે છે કે અમે લોકો ક્યારેય પણ તને સાચવી નહીં શકીએ. મતલબ કે મારી સાથે તું ક્યારેય ખુશ નહીં રહી શકે. મારી ઘરે કોઈ નથી ને, મારા મમ્મી નથી, મારા પપ્પા નથી, અને બહેન છે તો એ પણ સાસરે ચાલી ગઈ છે. તો હું તને ક્યારેય પણ ખુશ નહીં રાખી શકું. વોટ નોનસેન્સ! હા, કેવી વાત છે? અરે, માણસને આગળ વધવા માટે એકબીજાના સાથની જરૂર હોય છે, એકબીજાના સપોર્ટની જરૂર હોય છે. આ શું કે ફેમિલી હશે તો જ હું સરખી રીતે રહી શકીશ. હા, સિરિયસલી. હા, વાત તો તારા મમ્મીએ સમજવી જોઈએ ને. અને વાત તો ત્યાં સુધી આગળ જતી રહી છે કે એમણે એમ કહ્યું છે કે જો આપણા બંનેની સગાઈ થશે કે લગ્ન થવાનો વિચાર પણ આવશે ને આગળ, તો એ તમારું ઘર છોડી દેશે. એવું કંઈ નહીં થાય. Sure. પ્લીઝ ડોન્ટ વરી. આપણા કારણે તમારી આપણા વડીલોએ કે પછી આપણા ઘરના લોકોએ વિચારવાનો વખત આવે એવું ના થવું જોઈએ. આપણે વાત કરી હતી ને આ વિશે, અને એવું જ થઈ રહ્યું છે. લેટ મી સ્પીક. જો ડોન્ટ વરી. આપણા કારણે તમારી બેનને એટલે કે મારા ભાભીને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. મને ખબર છે મારા મમ્મીનો બિહેવિયર ભાભી પ્રત્યે થોડો ખરાબ છે. એમને હજુ સુધી કોઈ સરખી રીતે સમજાવ્યું નથી. સરખી રીતે સમજાવવાની જરૂર છે. બટ મારે તમને ક્વેશ્ચન પૂછવો હતો. કયો ક્વેશ્ચન? બોલો ને. તમે શું વિચારો છો અબાઉટ અસ? ઘણા બધા વિચારો કરી રાખ્યા હતા. મન તો એવું હતું કે તમારી સાથે લગ્ન કરીને કંઈક આગળનો ફ્યુચર પ્લાનિંગ વિચારીશ. મતલબ કે તમે પણ કોઈ સારી રીતે મને સપોર્ટ કરતા હશો, હું પણ તમને સપોર્ટ કરતો હોઈશ. આપણે બંને જણા ખૂબ આગળ વધીશું. પણ હવે નથી લાગતું કે આવું ક્યારેય પણ શક્ય બને. શું મારો સવાલ તમે સરખી રીતે સમજ્યા નથી. મેં તમને એમ પૂછ્યું કે તમે શું વિચારો છો? યુ વોન્ટ ટુ બી વિથ મી ઓર નોટ? યસ, ઓલ્સો. પણ મજબૂરી છે. ઘરના લોકોની વિરુદ્ધ જઈને ક્યારેય પણ તમારી સાથે લગ્ન નહીં કરી શકું. માટે તમને અહીંયા ના પાડવા માટે જ બોલાવ્યા છે. બોલી લીધું. જો બધાને છે ને એક ચાન્સ મળે છે, એક ચાન્સ આપવામાં આવે છે, અને હું પણ એ ચાન્સને ડિઝર્વ કરું છું. હા, પણ હું આપણને એક નહીં. લોકોને આપણે ને તમે તમારા મોઢેથી બોલ્યા છો કે આપણે, તો આપણા માટે એક ચાન્સ. ટ્રસ્ટ મી, હું બધું જ સંભાળી લઈશ. તમે ચાલો મારી સાથે. અશક્ય છે. અશક્યને શક્ય કરવાના વિચારો કરો છો, જે ક્યારેય પણ નહીં થાય. કીધું ને, થઈ જશે. છોકરી પર એટલો ગુસ્સો આવે છે ને કે એની વાત પૂછવામાં. કોણ જાણે શું કરવા બેઠી છે ઘરમાં. અરે ધામિની, દામિની, આ શું છે? તું આનો હાથ પકડીને આપણા ઘરમાં? હા, કેમ ના લાવી શકું? એટલે જે મીરા કહેતી હતી એ વાત બરાબર છે કે તું આને
પસંદ કરું છું. દામિની શું કામ ને બખેડો કરે છે? આ લોકોને આપણા લગ્ન થાય મંજૂર નથી તો પછી શું કામ વાત આગળ વધારી રહી છે? દેવા ના પાડી હતી ને કે હવે આ વાતને આગળ ન વધારતો. અરે દેવાંગને હું અહીંયા લઈને આવી છું. શું છે દામિની? હા, વાતનું સમાધાન કરવું છે. અને અમે બે સાથે રહીએ એમાં પ્રોબ્લેમ કોને છે? મને મમ્મીને છે ને. તમને વાંધો છે? તમને વાંધો છે ભાભી? અમને બંનેને પણ વાંધો નથી. પણ તારા મમ્મીને વાંધો છે તો પછી શું કામ લગ્ન કરવા જોઈએ? જવા દે ને બધી વાતને. છોડી દે ને. તમારા મમ્મીને ન ગમતું હોય ને તો રહેવા દો, નહીં તો એ તો મારું જીવવાનું પણ હરામ કરશે આ ઘરમાં. ભગવાન ન કરે ને મારા ડિવોર્સ કરાવ્યા તો. દામિની, મને બધી ખબર છે. આ બધા ષડયંત્રની પાછળ ફક્ત ને ફક્ત મીરાનો હાથ છે. લે, કોઈ ષડયંત્ર નથી અને મારી બહેનનો આમાં કોઈ જ વાંક નથી. અમે લોકો નોર્મલ ટોકિંગ કરી રહ્યા હતા અને એકબીજાના મન મળી ગયા. અમે વિચાર કર્યો કે ઘરે લોકોને વાત કરવી જોઈએ અને જો એ લોકો કહે છે ને તો જ આગળ કઈ વિચાર કરીશું અને એટલા માટે જ અમે તમને વાત કરી છે. જુઓ, કઈ થયું નથી હજી સુધી અને આમાં જો મારી ભૂલ હોય તો એની માફી પણ માંગી રહ્યો છું. તારી કોઈ ભૂલ નથી. વાંધો મમ્મીને જ છે ને. શું વાંધો છે તમને? દામિની, શું શું ખામી શું છે આમાં? હા બોલો ને, બોલો શું ખામી છે આનામાં? તું કેમ નથી સમજતી? દેવાંગ એકલો છે, એની આગળ પાછળ કોઈ નથી. નથી એના મા બાપ કે નથી ભાઈ બેન છે. એ પણ જાણે કેવા સ્વભાવની છે ને ખબર નથી પડતી. એકદમ સાચી વાત કરી તમે. એના માટે જ તો દેવાંગને મેં પસંદ કર્યો છે ને. તમે જ કહ્યું ને દેવાંગની આગળ પાછળ કોઈ નથી. તો મારે તો એવા છોકરાની જ જરૂર છે. કારણ કે વિચાર કરો, હું એવા છોકરાને પસંદ કરીશ કે જ્યાં ફૂલ ફેમિલી હશે, ભણેલા ગણેલા હશે બધા, મારા જેવી ભણેલી ગણેલી નણંદ હશે, ફોરેન ગઈ હશે, આ ભાઈ જેની પત્નીને એટલું બધું પ્રેમ કરતો હશે, સાસુ જે હંમેશા મને હેરાન જ કર્યા કરે. હવે જો આવું ફેમિલી મળે એના કરતાં તો સારું છે ને કે હું એવા ફેમિલીમાં જાઉં કે જ્યાં કોઈ હોય જ નહીં, હું અને મારા હસબન્ડ. કારણ કે તમારા જેવી સાસુ મળે ને એના કરતાં તો ના હોય ને એ જ સારું. દામિની, આ તો શું વાત કરે છે? એટલે તું તારી માની વિરુદ્ધ થઈને આની સાથે લગ્ન કરીશ? ના ના, એ તો સાસુની વિરુદ્ધ બોલે છે, હા. તમારી વિરુદ્ધ નહીં મમ્મી. અને બીજી એક વાત, જો દેવાંગ ગમે તેવો છે પણ સારો છોકરો છે. હવે ભાભી આપણા ઘરમાં લગ્ન કર્યા, એમની નણંદ એ એટલું ભણેલી છે, એટલો સારો એવો પરિવાર છે, સાસુ છે, હસબન્ડ છે, બધા એટલા એજ્યુકેટેડ છે, ભાભી પોતે એટલું ભણેલા છે, પણ છતાંય આ ઘરમાં કાંઈ ફ્રીડમ છે એમની પાસે નહીં ને. પોતે કાંઈ જોબ પણ નથી કરી શકતા. તો પછી આવા ફેમિલીનું શું કરવાનું? અથાણું કરવાનું. એકદમ સાચું કીધું બેનાતે. વાહ, શું મગજ દોડાવ્યું છે ખરેખર. અરે એની વાત સાચી જ છે ને મમ્મી. જો આપણા ઘરમાં હંમેશા ઝઘડાઓ થાય છે, શાંતિ તો હોતી નથી. હવે તમે વિચાર કરો કે મીરા આજે એવું જ વિચારતી હશે ને કે કદાચ મેં પણ એવા જ પરિવારમાં લગ્ન કર્યા હોત તો સારું હોત કે જ્યાં બહુ પૈસા ન હોત તો ચાલત, પણ સાસુ ના હોવા જોઈએ. સાસુ જ્યાં હોય ને ત્યાં જ તકલીફ જીવનમાં આવે છે. ના હોવા જોઈએ, આવા ના હોવા જોઈએ. હા હા, તીર નંબર 3. લોકો છે ને એવું કહે છે કે તમે તમારી સાસુને છે ને માં બનાવી જોવો. તમે માં બનાવશો ને એટલે બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ તમે વિચાર કરો, જ્યારે સાસુમાને માં બનાવી હોય તો તમને ખબર જ હશે ને હું તમારી પાસે કેટલા લાડ કરું છું. તમે બધા જ મારા નખરા પૂરા કરો છો, મારા બધા નખરા સહન કરો છો, મારી બધી જીદ પૂરી કરો છો. હવે વિચાર કરો, કાલે સવારે તમારા ઘરમાં વહુ બનીને કોઈ છોકરી આવે, ઈ તમારી પાસે તમારી દીકરીની જેમ નખરા કરે તો તમે સહન કરો? ના કરો ને. સાસુ મોમ મને ચા બનાવીને આપો તો ન કર. ના કરો ને. ના. તો પછી આ તમે મહિનાની અંદર ડિવોર્સ કરાવી દો ને. તો તમે જ્યારે તમારી દીકરીના નખરા સહન કરી શકો છો તો વહુના કેમ નહીં? અને જો એ ન થતું હોય તો તમારે પછી માં બનવાની જરૂર શું છે? સાસુ બનીને રહ્યો ને. મમ્મી જરાક તો વિચાર કરો. તમારી દીકરી તમને બહુ સારો એવો પાઠ ભણાવી ગઈ. તમે તમારા જ ઘરમાં કેવી રીતે મીરા સાથે રહો છો એને ખબર પડી ગઈ. હા, ઓછા સમયમાં એને જાણ થઈ ગઈ કે વાંક તમારો જ છે. થઈ જ જાય ને. કારણ કે હું જ્યારે આ ઘરમાં આવીને ત્યારથી જ મમ્મી ભાભીના વિશે ગમે તેમ બોલતા હતા અને એકવાર તો મેં મારા કાનેથી સાંભળ્યું હતું. ભાભીનો કોઈ વાંક નહોતો પણ છતાંય બધી જ વાતમાં ભાભીને ખીજાયા કરે. અરે ભાભી બીજા ઘરેથી આવે છે તો શું થઈ ગયું? લાફો પણ માર્યો હતો. તમે તમારી દીકરીને માર્યો છે લાફો કોઈ દિવસ? તમે કહ્યું જ નથી ને કે મમ્મીએ મને લાફો માર્યો હતો. મેં જોયું હતું મમ્મીએ લાફો માર્યો હતો.
આ વિશે મને મારી બેને ક્યારેય વાત નથી કરી. કોઈને નથી કહ્યું, આમને પણ નહીં. પૂછ, કહ્યું તું? હા કેમ કેમ નહોતું કહ્યું? તારે કહેવું તો જોઈએ ને. આખરે આ ઘર તારું ઘર થોડી છે, આ તો તારા સાસુનું ઘર છે. તો પછી સાસુમાં જે કંઈ પણ કરી રહ્યા હોય એની ફરિયાદ તો કરવી જોઈએ ને. કેમ ના કરી ફરિયાદ? કેમ કે દેવા એને વહુની જગ્યાએ દીકરી બનતા આવડું, પણ મને સાસુની જગ્યાએ માં બનતા ન આવડું. સમજી ગયા. હવે કઈ તીર પડ્યા છે? ના, હવે તમે જઈ શકો છો, કારણ કે તમારો સંબંધ તો ક્યારેય મમ્મી મંજૂર નહીં કરે. હા ચાલો અમે જઈએ, ના બીજું તો ના શું. દામિની, તું આ ઘર છોડીને ન જા. તારું સગપણ દેવાંગ સાથે હું કરાવી દઈશ. મને ખબર છે કે જેની બેન આટલી સંસ્કારી હોય એના ભાઈમાં સંસ્કારની કોઈ ખામી ન હોય. ભલે મા બાપ વગરનો દીકરો રહ્યો પણ મારી દીકરીને ક્યારેય દુખી નહીં કરે. એની મીરા તો શું, હું ગેરંટી આપું છું, હું ક્યારેય મીરાને હવે હેરાન નહીં કરું, જેમ ભાવે તેમ વર્તન નહીં કરું. અને આદિ, તું એને પ્રેમ કરે છે ને એ બરાબર જ છે, અને હું એને તિરસ્કાર કરું છું ને એ બરાબર નથી. મારે પણ તારી જેટલો પ્રેમ કરવો જોઈએ, દીકરી સમજીને, બહુ સમજીને નહીં. વાંધો નહીં મમ્મી, જે થયું એ ભૂલી જાવ ને. હવે તો આપણે સામસામે સંબંધો બંધાયા છે પુરાની એટલે. બાતો પે કઢી ડાલો. કઢી હા, છાસ એ એવું કહી રહી છે કે તમે લોકો અમને કોંગ્રેચ્યુલેશન્સ તો કહો. હા હા, અને કઈ મમ્મી- વાત ઉપર નહીં કહો. કઈ હા જીજાજી, બીજી બ્રાન્ચનું ઓપનિંગ કરવાના છીએ. બીજી બ્રાન્ચ તમારી બેન જ સંભાળવાની છે. થેન્ક યુ સો મચ. અરે વાહ ભાઈ વાહ, સરસ. ચાલો ત્યાં. મમ્મી સુધરી ગયા છે તો એમના માટે હિપ હિપ હુર્રે! હુર્રે! હા ઓકે 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 ને હા, ઓકે. ઓકે